ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા ગુજરાત પાક્ષિકના અંક નંબર 20ની આજે આપણે ચર્ચા કરવાના છીએ, જેમાં ઓક્ટોબર 16થી 31ના અંક વિશે આજે જોઈશું. આ પાક્ષિક જે છે એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે, બરોબર છે. જે આપણે અગાઉ જોઈ ગયા કે ભાઈ ઘણા બધા પ્રશ્નો ગુજરાત પાક્ષિકમાંથી પૂછાતા હોય છે, ચાહે જીપીએસસીની પરીક્ષા હોય કે ક્લાસ 3ની પરીક્ષા હોય, બરોબર છે. આ ગુજરાત પાક્ષિકમાં દર 15 દિવસે બહાર પાડવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા. એમાં ટોટલ 52 પેજ હોય છે. એનું દર વખતે આપણે શોર્ટલિસ્ટ કરીને 7-8 પેજમાં શોર્ટમાં લખીને એકદમ પરીક્ષાલક્ષી માહિતી લખીએ છીએ, જેથી તમારો સમય બચે અને બીજું તમે કંઈક વાંચી શકો, બરોબર છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો, ખૂબ જ ઉપયોગી નીવડશે. નમસ્કાર મિત્રો, હું છું ધવલ. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર. સૌથી પહેલો પોઈન્ટ, ગુજરાત વિદ્યાપીઠનો 71મો દીક્ષાંત સમારોહ જે છે એ સંપન્ન થયો છે તાજેતરમાં, બરોબર છે. તો ગુજરાત વિદ્યાપીઠ જે છે એ ક્યાં આગળ આવેલી છે? તો અમદાવાદ ખાતે આવેલી છે, બરોબર છે. જેના સ્થાપના જે છે ઓક્ટોબર 1920માં મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવેલી. અસહકાર આંદોલન દરમિયાન આ જે છે ગુજરાત વિદ્યાપીઠ જે છે એની સ્થાપના કરવામાં આવી અને એના 105 વર્ષ જે છે એ થયા છે, બરોબર છે. ગાંધીજી જે છે એ 1920થી 1948 સુધી આ વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ તરીકે રહ્યા હતા, બરોબર છે. જવાહરલાલ નહેરુ હોય, કેવા ઘણા બધા હસ્તી આ વિદ્યાપીઠના જે છે કુલાધિપતિ રહેલા છે. ત્યારબાદ વાત કરીએ તો આની અધ્યક્ષતા જે છે, આ દીક્ષાંત સમારોહ એની અધ્યક્ષતા દ્રૌપદી મુર્મુ દ્વારા લેવામાં આવી હતી, બરોબર છે. દ્રૌપદી મુર્મુ જે છે એ ગુજરાતના 3 દિવસના પ્રવાસમાં હતા, બરોબર છે. જેના અંતર્ગત તેઓએ દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એવું સોમનાથ મંદિરની મુલાકાત લીધી, ત્યારબાદ દ્વારકાધીશના દર્શન કર્યા અને આ દીક્ષાંત સમારોહમાં ભાગ લીધો. આવી રીતે તેમનો 3 દિવસનો પ્રવાસ સંપન્ન થયો. ત્યારબાદ આગળ વાત કરીએ તો 156મી ગાંધી જયંતિ જે છે એ 2 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવી છે આ વર્ષે. કીર્તિ મંદિર પોરબંદર ખાતે ઉજવણી કરવામાં આવી, બરોબર છે. એમાં ખાસ અગત્યનું પરિવારના મોભીનો વૈભવી ઇતિહાસ, આ QR કોડનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ QR કોડ જે છે એ કીર્તિ મંદિરની જે પણ પ્રવાસી મુલાકાતે આવે એને હિન્દી, અંગ્રેજી અને ગુજરાતીમાં ઓડિયો અને લખાણ દ્વારા માહિતી આપે. તમે આ સ્કેન કરો QR કોડ, એનું નામ શું આપવામાં આવ્યું છે? પરિવારના મોભીનો વૈભવી ઇતિહાસ, મતલબ કે ગાંધીજીને આમાં રહેલા એનો ઇતિહાસ આ QR કોડથી તમે જાણી શકો, બરોબર છે. એનો અનાવરણ કરવામાં આવેલું. હવે અગત્યનું ખાસ યાદ રાખજો, વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે 7થી 15 ઓક્ટોબરના રોજ, બરોબર છે. 7થી 15 ઓક્ટોબરના રોજ વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે, બરોબર છે. PM મોદી જે છે એના સુશાસનના 24 વર્ષ પૂરા થયા છે, બરોબર છે, 7 ઓક્ટોબરના રોજ. એથી આ વિકાસ સપ્તાહ જે છે 7થી 15 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવ્યો છે. અને આનો પ્રારંભ જે છે એ ભારત વિકાસ પ્રતિજ્ઞાથી કરવામાં આવી છે. ઓનલાઈન ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી અને નાગરિકો જોડાઈ શકે એટલા માટે ઓનલાઈન રાખવામાં આવ્યું. અને આ ઓનલાઈન કયા માધ્યમથી? આ એક પોર્ટલ છે pledge-my-government.bharat, ભારત વિકાસ, બરોબર છે. આ રીતે એક પોર્ટલ હતું, એમાં તમે ઓનલાઈન પ્રતિજ્ઞા લઈ શકો. આ રીતે એનો પ્રારંભ થયો. હવે આપણે 7 દિવસની ઉજવણી કયા કયા દિવસે ઉજવવામાં આવી એ આપણે જોઈએ. તો પ્રથમ દિવસે ભારત વિકાસની પ્રતિજ્ઞા લેવામાં આવી અને યુવા સશક્તિકરણ ઉપર ભાર આપવામાં આવેલો, બરોબર છે. ત્યારબાદ બીજા દિવસની વાત કરીએ તો રોજગાર મેળા યોજાણા હતા. 50,000થી વધારે રોજગાર એનાયત પત્ર આપવામાં આવેલા. ત્યારબાદ ત્રીજા દિવસે ઉદ્યોગ સાહસિકતા દિવસ તરીકે ઉજવવામાં આવ્યું. ચોથા દિવસે ગ્રામ વિકાસલક્ષી યોજના, 5મા દિવસે શહેરી વિકાસલક્ષી યોજના, 6ઠા દિવસે કૃષિ વિકાસ દિવસ અને 7મા દિવસે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા. આ રીતે વિકાસ સપ્તાહ 7થી 15 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવેલા. ત્યારબાદ આગળ વાત કરીએ તો પોષણ ઉત્સાહ 2025નો રાજ્યવ્યાપી શુભારંભ ક્યાં આગળથી કરવામાં આવ્યો છે? તો પોષણ ઉત્સવ 2025નો શુભારંભ ગાંધીનગરથી કરવામાં આવ્યો છે. કોના દ્વારા? તો ભાનુબેન બાબરિયા દ્વારા આ શુભારંભ કરવામાં આવ્યો છે. અને આ જ પોષણ ઉત્સવ 2025 જે છે, બરોબર છે, એમાં
વહાલી દીકરી યોજના પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતના 2 ઓટોમોટિવ હાર્ટલેન્ડ એટલે કે મુખ્ય ઓટો હબ જે છે એ કયા છે તો સાણંદ અને માંડલ બેચરાજી છે. બરોબર છે. આ ગુજરાતના 2 ઓટોમોટિવ હાર્ટલેન્ડ મતલબ કે મુખ્ય ઓટો હબ છે સાણંદ અને માંડલ બેચરાજી. બરોબર છે. આમાં શું છે કે સુઝુકી, ટાટા, હીરો કોપ્સ, હોન્ડા વગેરે સાથે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝન જે છે એ આમાં છે. બરોબર છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો સ્વદેશી મેળો તાજેતરમાં યોજાઈ ગયો છે. શોપિંગ ફેસ્ટિવલ. બરોબર છે. સ્વદેશી મેળો મતલબ કે શોપિંગ ફેસ્ટિવલ યોજાઈ ગયો છે 10 દિવસનો મોરબી ખાતે. ક્યાં આગળ? મોરબી ખાતે. અને આમાં 50 જેટલા સ્ટોલ જે છે એ નાખવામાં આવેલા. ખાસ યાદ રાખજો કે ભાઈ તાજેતરમાં શોપિંગ ફેસ્ટિવલ મતલબ કે સ્વદેશી મેળો ક્યાં યોજાઈ ગયો છે તો મોરબી ખાતે યોજાઈ ગયો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન NRLM. બરોબર છે. એનો હેતુ શું છે તો ગ્રામીણ ગરીબ મહિલાઓને સશક્ત બનાવીને સ્વરોજગાર તરફ જે છે એ દોરવા. કોને? ગ્રામીણ ગરીબ મહિલાઓને સ્વરોજગાર આપવા માટે પ્રેરવા. આ એનો હેતુ છે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનનો. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો PM એકતા મોલ જે છે બરોબર છે તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે 202 કરોડના ખર્ચે. સુરત ખાતે PM એકતા મોલ જે છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. યાદ રાખજો. અને બજેટમાં એકતા મોલ જે છે PM એકતા મોલ એની આ વર્ષે 5000 કરોડ જે છે એના માટે ફાળવવામાં આવેલા છે. આ PM એકતા મોલ જે છે એ સ્વદેશી ઉત્પાદનો અને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા માટે જે છે ખોલવામાં આવે છે. અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ મતલબ કે OP આ એક જિલ્લો એક ઉત્પાદન જે છે એને સાર્થક કરવા માટે અને GI ટેગ વાળી વસ્તુઓ જે છે આ PM એકતા મોલમાં મૂકવામાં આવે છે. અને દેશના ખૂણે ખૂણેથી પરંપરાગત હસ્તકલા પ્રદર્શિત કરવા માટેનું એક આ રાષ્ટ્રીય પ્લેટફોર્મ જે છે એ ગણી શકાય. બરોબર છે. અને આ તાજેતરમાં સુરતમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. યાદ રાખજો. ત્યારબાદ આગળ વાત કરીએ તો વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ મોસ્ટ IMP આગામી પરીક્ષા માટે 100% પૂછાય છે. બરોબર છે. કે 4 જેટલી વાઇબ્રન્ટ રિજનલ સમિટ છે કોન્ફરન્સ પ્રાદેશિક કોન્ફરન્સ એમાંથી પહેલી એટલે કે પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ જે છે એ તાજેતરમાં ઉત્તર ગુજરાતના મહેસાણા ખાતે જે છે એ યોજાઈ ગઈ. બરોબર છે. યાદ રાખજો. ખૂબ જ અગત્યનું છે. મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે આ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ પ્રાદેશિક કોન્ફરન્સ જે છે યોજાઈ ગઈ છે. બરોબર છે. એમાં ભૂપેન્દ્રભાઈ પટેલ અને અશ્વિની વૈષ્ણવે ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું હતું. અને આની થીમ શું હતી આ રિજનલ કોન્ફરન્સની તો રિજનલ એસ્પિરેશન્સ ગ્લોબલ એમ્બિશન્સ. આ રીતની એની થીમ હતી. થીમ પણ યાદ રાખી લેજો. બરોબર છે. આમાં MSME હોય, સ્ટાર્ટઅપ હોય, રોકાણકારો હોય એવા વૈશ્વિક ભાગીદારો ગુજરાતના વિકાસના ચર્ચા કરવા માટે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં ટોટલ 1212 MOU થયા હતા અને 3.24 લાખ કરોડ જે છે એનું રોકાણ કરવામાં આવ્યું હતું. કેટલું? 3.24 લાખ કરોડનું રોકાણ કરવા માટે આ કોન્ફરન્સ યોજાઈ ગઈ હતી અને 1212 MOU થયા હતા. આ યાદ રાખજો. પૂછાઈ જાય. બરોબર છે. જો તમે મેથ્સની પ્રિપેરેશન કરતા હોય ને તો તમારે આ બધું લખવું પડે. તમને પૂછાય તાજેતરમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાઈ ગઈ તેના મુખ્ય મુદ્દા જે છે એની ચર્ચા કરો તો તમારે આ બધું લખવું પડે. અને ફેક્ટમાં પૂછાય તો આ રીતે પૂછાય. ક્યાં યોજાઈ ગયું? મહેસાણામાં યોજાઈ ગયું. થીમ પૂછાઈ જાય તમને. બરોબર છે. આવું MOU પછી આપણે ફેક્ટમાં ન પૂછાય પ્રિલિમમાં. ત્યારબાદ આગળ વાત કરીએ તો ડિટેલમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જે છે એની શરૂઆત 2003થી PM મોદી દ્વારા કરવામાં આવી હતી અને દર 2 વર્ષે આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઈ ગઈ છે. પરંતુ અને અત્યાર સુધીમાં 10 વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઈ ગઈ છે. પણ પ્રથમ ગણી શકાય એવી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટ જે છે પ્રાદેશિક સમિટ અથવા તો રિજનલ કોન્ફરન્સ એ પહેલી વાર જ મહેસાણામાં યોજાણી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો FDI તથા ઔદ્યોગિક ઉત્પાદનમાં દેશમાં અગ્રેસર આપણું ગુજરાત છે. બરોબર છે. અને ગુજરાતના 6 આર્થિક પ્રદેશો માટેના પ્રાદેશિક આર્થિક માસ્ટર પ્લાનનું જે છે એનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે. બરોબર છે. જેમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય, મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કોસ્ટલ સૌરાષ્ટ્ર હોય કે સુરત હોય, આના 6 જેટલા માસ્ટર પ્લાન જે છે પ્રાદેશિક રીતે આર્થિક દ્રષ્ટિએ
સદ્ધર થાય એના માટે અનાવરણ કરવામાં આવ્યું છે, જેમાં આપણે જોઈએ કે ભાઈ SER શેર જે છે તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું, સુરત ઇકોનોમિક રિજિયન, બરોબર છે, એ તમને ખ્યાલ હશે કરંટ અફેર વાંચતા હોય એટલે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતમાં ઓગસ્ટ 2027 સુધીમાં બુલેટ ટ્રેન જે છે શરૂ કરવાનું લક્ષ્ય છે. આ યાદ રાખી શકો છો, બરોબર છે, પૂછાઈ જશે પરીક્ષામાં. ત્યારબાદ છે દેશની GDPમાં ગુજરાતનો ફાળો કેટલો છે? તો 8.2% છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો કેટલો છે? તો 41% છે, બરોબર છે. બરોબર છે, લગભગ અડધા જેટલો ફાળો ગણી શકાય, કારણ કે ઉદ્યોગોની દ્રષ્ટિએ ગુજરાત જે છે અવ્વલ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત MSME વિભાગ અને ઇન્ડેક્સ TB એને મળીને વર્લ્ડ બેંકના રેમ્પ પ્રોજેક્ટ જે છે એના હેઠળ રાષ્ટ્રીય બાયર સેલર મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું, જે આપણે પ્રાદેશિક કોન્ફરન્સ જોઈને એ જ, બરોબર છે, 9-10 ઓક્ટોબર 2 દિવસની આ કોન્ફરન્સ હતી. એમાં FIEO જે છે ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપર્ટ ઓર્ગેનાઇઝેશન એના દ્વારા આનું આયોજન કરવામાં આવેલું. ત્યારબાદ આગળ વાત કરીએ તો 17થી વધારે દેશોના 40 આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને 850+ ભારતીય નિકાસકારો વચ્ચે 2200+ રૂબરૂ મિટિંગો અને 350+ કરારો અને 500+ નિકાસ માટેની વેપારી પૂછપરછ થઈ ત્યાં કોન્ફરન્સમાં, બરોબર છે. હવે આ કોન્ફરન્સના પ્રશ્નો ફેક્ટ પૂરા. હવે આપણે નેક્સ્ટ ફેક્ટ ઉપર વાત કરીએ તો પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગરબા સેલિબ્રેશન જે છે ક્યાં આગળ થયા છે શરદ પૂર્ણિમાના દિવસે? તો દિલ્હી ખાતે આ વાઇબ્રન્ટ ગુજરાત ગરબા સેલિબ્રેશન થયું છે, દિલ્હી ખાતે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી અને ઈસરોના ચેરમેન V નારાયણનની મુલાકાત એટલે કે બેઠક થઈ છે, બરોબર છે. અને મુખ્યમંત્રીએ આ બેઠક મતલબ કે ઈસરોને જરૂરી જમીન માટેની દરખાસ્ત કરવામાં આવી, તો મુખ્યમંત્રી આનો સકારાત્મક પ્રતિભાવ આપેલો છે. ટોરેન્ટ પાવર દ્વારા 19,000 કરોડની જાહેરાતની MOU માટે જાહેરાત કરી છે, બરોબર છે, ટોરેન્ટ પાવર દ્વારા, જે ઓલી કોન્ફરન્સ થઈ ને એમાં. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ આપણે આ વર્ષે ઉજવીએ છીએ, મતલબ કે વર્ષ 2025ને આપણે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે ઉજવીએ છીએ. ત્યારબાદ આગળ વાત કરીએ તો સરદાર સરોવર ડેમ જે છે એની જે ઊંચાઈ છે 138.68 મીટર છે. ફૂટમાં વાત કરીએ તો 455 ફૂટ જેટલી એની ઊંચાઈ છે. એનું લોકાર્પણ 2017માં 17 સપ્ટેમ્બર 2017 એટલે કે PM મોદીનો જન્મદિવસ હતો 17 સપ્ટેમ્બર, ત્યારે 2017માં સરદાર સરોવર ડેમનું લોકાર્પણ કરવામાં આવેલું. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત 2081નું વિમોચન કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી, બરોબર છે. અને અત્યારે આપણે નવું વર્ષ બેઠું એટલે કે એને આપણે શું કહી શકીએ? વિક્રમ સંવત 2082, બરોબર છે, 2082 બેઠું, યાદ રાખજો. ગમે ત્યારે આવું ક્યારેક પૂછાઈ જતું હોય છે, બરોબર છે, એટલે યાદ રાખવું આવું નાની બાબત. 2082 અત્યારે ચાલે છે, 2081 પૂરું થયું એટલે એને ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત આ રીતનું એક વિમોચન કર્યું પુસ્તિકાનું. ત્યારબાદ આગળ વાત કરીએ તો નવા ભારતના રૂપાંતરણની રોમાંચક કહાની મેરા દેશ પહેલે નો સૌપ્રથમ ભવ્ય શો ક્યાં યોજાઈ ગયો છે? તો ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે મેરા દેશ પહેલે આ ભવ્ય શો જે છે યોજાઈ ગયો છે. ત્યારબાદ ફિલ્મ ફેર એવોર્ડ 2025 જે છે એ અમદાવાદ ખાતે યોજાઈ ગયો છે. આ ઇમ્પોર્ટન્ટ છે, આની ડિટેલમાં આમાં માહિતી નથી આપી પાક્ષિકમાં, પણ કરંટ અફેર તમે વાંચતા હોય એટલે તમારે એની ડિટેલમાં માહિતી લઈ લેવાની. કોને બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ, બરોબર છે, બેસ્ટ ફિલ્મ, આ બધું તમારે ફેક્ટ જે છે એ પાકા કરી લેવા. આમાં આ ફિલ્મ ફેર એવોર્ડ દરમિયાન અક્ષય કુમાર જે છે એ વડનગરની મુલાકાતે ગયેલા. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભૂમિ વ્યવસ્થાપન અને આપદા પ્રબંધન માટે સમગ્ર દેશમાં ડિટેલ્ડ રીસર્વે કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો આપણું ગુજરાત બન્યું છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ જશે પરીક્ષામાં, તો યાદ રાખી લેજો કે ભાઈ ભૂમિ વ્યવસ્થાપન એટલે કે ડિટેલ રીસર્વે થયો છે ભૂમિનો, જમીનનો, અને આપત્તિ પ્રબંધન માટે આ પ્રથમ જે છે સર્વે થયેલો છે. અને આ 2 દિવસીય રાષ્ટ્રીય પરિષદ જે છે ગાંધીનગરમાં યોજાઈ ગઈ છે DOLR અને GSDMA દ્વારા, બરોબર છે. આ 2 દિવસની રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ ગઈ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મહેસૂલની જટિલ અને ગૂંચવણભરી પ્રક્રિયાઓને લોકાભિમુખ અને સરળ બનાવવા
ગુજરાતે પારદર્શી અને વિશ્વસનીય પ્રશાસન માટે લોન્ચ કરેલ પોર્ટલનું નામ શું છે? તો આઈ-ઓરા છે. શું છે? આઈ-ઓરા. મહેસૂલ માટેનું છે પોર્ટલ. બરોબર છે. આગળ વાત કરીએ તો ભારતીય વાયુસેનાની તાજેતરમાં 93મી વર્ષગાંઠ જે છે એ ઉજવવામાં આવી છે. બરોબર છે. 8 ઓક્ટોબરના રોજ. અને ભારતીય વાયુસેનાનું ધ્યેય વાક્ય છે નભમ સ્પૃશ્યમ દીપ્તમ. બરોબર છે. ગાંધીનગરમાં સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે આપણે ઉજવણી કરેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વિચરતી વિમુક્ત જાતિઓનું રાષ્ટ્રીય સ્તરીય મહાસંમેલન ક્યાં યોજાયું છે? ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. અમદાવાદ ખાતે વિચરતી વિમુક્ત જાતિઓનું રાષ્ટ્રીય સ્તરનું મહાસંમેલન યોજાયું છે અમદાવાદમાં. અને ડી નોટિફાઈડ ટ્રાઇબ તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે. બરોબર છે. ગુજરાતમાં 28 વિચરતી જાતિ અને 12 જેટલી વિમુક્ત જાતિ થઈને ટોટલ 40 જાતિઓ જે છે એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જે છે એમાં જે છે અંકિત કરવામાં આવેલી છે. અને ગુજરાતમાં તેમના માટે નિગમની પણ રચના કરવામાં આવી છે વર્ષ 2015માં. કોના માટે? વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તારીખ 5 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર 2026. આ 5 ડિસેમ્બર 2025થી 16 ડિસેમ્બર 2026 આ સુધી શોપિંગ ફેસ્ટિવલ ક્યાં આગળ યોજાવાનો છે? તો અમદાવાદ ખાતે યોજાવાનો છે. એએમસી અને ગુજરાત સરકારના સંયુક્ત જે છે એ પ્રયાસ છે. વોકલ ફોર લોકલ અને સ્વદેશી પ્રોડક્ટને પ્રોત્સાહન આપવા માટે આ ફેસ્ટિવલ યોજાવાનો છે, શોપિંગ ફેસ્ટિવલ. ત્યારબાદ છે ગુજરાત ગ્રોથ આઇકન 2025 કોન્ક્લેવ જે છે એમાં રાજ્યના 35 ઉદ્યોગ સાહસિકોને સીએમ દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે. તમને આવો આંકડો પૂછાઈ જાય કે ગુજરાત ગ્રોથ આઇકોન 2025 કોન્ક્લેવમાં મુખ્યમંત્રી દ્વારા કેટલા ઉદ્યોગ સાહસિકોને એવોર્ડ આપવામાં આવ્યો? તો 35 ઉદ્યોગ સાહસિકોને એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો અગત્યનું યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. 11મી એશિયન એક્વેટિક ચેમ્પિયનશિપ 2025 ક્યાં આગળ યોજાઈ ગઈ છે? તો અમદાવાદ ખાતે યોજાઈ ગઈ છે. અને એક્વેટિકને તરણ પણ કહેવાય, તરણ સ્પર્ધા. બરોબર છે. પણ એશિયન, બરોબર છે, એશિયન તરણ સ્પર્ધા 2025 અમદાવાદમાં યોજાઈ ગઈ છે. કેટલામી યોજાઈ ગઈ છે? તો 11મી નંબરની યોજાઈ ગઈ છે. અને અમદાવાદના કયા સ્ટેડિયમમાં? તો વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાઈ ગઈ છે. બરોબર છે. તાજેતરમાં આનું અમિત શાહ દ્વારા અમદાવાદમાં લોકાર્પણ કરવામાં આવ્યું. બરોબર છે. લોકાર્પણ પહેલા જ આ એશિયન એક્વેટિક તરણ ચેમ્પિયનશિપ અને વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ આવી બે મોટી ઇવેન્ટ જે છે આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાઈ ગઈ છે. અને અક્ષય કુમાર અને હર્ષ સંઘવીએ, બરોબર છે, યુવાનોની મુલાકાત લીધી હતી. આ બરોબર છે. આ પણ તમે યાદ રાખી શકો. 29 દેશોના 1100થી પણ વધારે રમતવીરોએ આ ઇવેન્ટમાં ભાગ લીધેલો. 200 મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધા વિજેતા જે છે એને સીએમ દ્વારા મેડલ આપવામાં આવેલો. એશિયન ગેમ 2029 જે છે આપણે ગુજરાતમાં અમદાવાદમાં યોજાવાની છે. ઓલિમ્પિક 2036 પણ ગુજરાતમાં યોજાવાની છે, અમદાવાદમાં. ત્યારબાદ છે પોલીસ અને ફાયર વિભાગના જવાનોની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા 2029માં અમદાવાદમાં યોજાવાની છે. અને કોમનવેલ્થ ગેમ 2030 જે છે એ પણ આપણા ગુજરાતમાં યોજાવાની છે. આ બધી ઇવેન્ટ જે છે ગુજરાતમાં યોજાવાની છે. ત્યારબાદ છે નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ 2025 અને એન્ટી ડોપિંગ બિલ 2025 જે છે એ ખેલાડીઓના હિતમાં તાજેતરમાં પસાર કરવામાં આવ્યું છે સંસદમાંથી. બરોબર છે. યાદ રાખી લેજો. ત્યારબાદ છે ખેલ મહાકુંભ 2025 જે છે એ ક્યાં યોજાઈ ગયો છે? તો અમદાવાદ ખાતે યોજાઈ ગયો છે. ઇમ્પોર્ટન્ટ છે આ પણ. અને વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આનું આયોજન કરવામાં આવેલું. 11 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ગૌરવ અપાયું છે. બરોબર છે. ખેલ મહાકુંભના અત્યાર સુધીમાં 11 ખેલાડી છે અને આંતરરાષ્ટ્રીય આપણું ગુજરાત તે ગૌરવ અપાવેલું છે. ત્યારબાદ છે DLSS ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ યોજનામાં રાજ્યના 5600 ખેલાડીઓને દર વર્ષે 1.6 લાખની આર્થિક સહાયથી ઉચ્ચ તાલીમ અને સ્પર્ધા માટે તૈયાર કરવામાં આવે છે. યોજનાનું નામ યાદ રાખી લેજો, ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ યોજના. ત્યારબાદ ખેલ મહાકુંભની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી? તો વર્ષ 2010થી ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવેલી છે. રેકોર્ડ બ્રેક રજિસ્ટ્રેશન જે છે આ વખતે થયા છે 72.57 લાખ, મતલબ કે 72 લાખ ખેલાડીઓએ આમાં રજિસ્ટ્રેશન કરાવેલું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગાંધી જયંતિ 2025થી સ્વદેશી ઉત્પાદન ખાદી અને પોલીવસ્ત્રની ઉત્પાદનની કિંમત ઉપર ખાસ બજાર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે 30%. બરોબર છે. આ
મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે 30% ખાસ જે છે ડિસ્કાઉન્ટ આપવામાં આવેલું ખાદ્યની ખરીદી માટે અને પોલી વસ્ત્ર જે છે એની ખરીદી માટે. ગ્રાહકો આ લાભ 31 ડિસેમ્બર 2025 સુધી જે છે આ વળતરનો લાભ લઈ શકશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ખેતરમાં બનાવવામાં આવતા મંચાણ મેળા મતલબ કે માંચડા આપણે કહીએ ઓલા બરોબર છે મેળા, આ મેળા બનાવવા માટે સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. કેટલા ટકાનો? તો 122% જે છે વધારો કરવામાં આવેલો છે. ત્યારબાદ છે ખુલ્લા કૂવાની ફરતે પેરાપીટ વોલ મતલબ કે આપણે રેલિંગ કરીએ કૂવા ફરતે એની સહાય માટે વધારો કરવામાં આવ્યો છે. કેટલા ટકા વધારો કરવામાં આવ્યો છે? તો 40%નો વધારો કરવામાં આવ્યો છે. બરોબર છે. આમાં 90% રકમ જે છે સબસિડી અને 10% ખેડૂતોએ આમાં રકમ જે છે એ ભોગવવાની છે. બરોબર છે. 10 મીટરની લંબાઈ જે છે એના માટે આ પેરાપીટની લંબાઈ વોલની લંબાઈ કેટલી હોય છે? 10 મીટરની લંબાઈ માટે આ સહાય મળવા પાત્ર છે. અને શા માટે આ જે છે વોલ બનાવવામાં આવે છે કૂવા ફરતે? કારણ કે વન્યજીવો છે આમાં પડી જતા હોય છે, એટલે વન્યજીવના સંરક્ષણ માટે આ બનાવવામાં આવે છે. જેથી ગુજરાત સરકારે સહાયમાં વધારો કરીને 40% જેટલો વધારો કરી દીધો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો સ્વાગતનું પૂરું નામ શું છે? સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવિયન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. બરોબર છે. અને આની શરૂઆત જે છે 2003માં પંચાયતી રાજ દિવસ મતલબ કે 24 એપ્રિલથી 2003ના રોજ સ્વાગત પ્લેટફોર્મની શરૂઆત કરવામાં આવી. નાગરિકો મુખ્યમંત્રીને સીધી ફરિયાદ રજૂ કરી શકે એના માટે આ પ્લેટફોર્મ છે. 2 ભાષામાં છે, ગુજરાતી અને અંગ્રેજીમાં. ત્યારબાદ આગળ વાત કરીએ તો શક્તિદૂત યોજના જે છે એનો હેતુ શું છે? તો પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ હાંસલ કરી રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરે એના માટેની આ યોજના છે. આનું અમલીકરણ જે છે એ રમતગમત વિભાગ કરે છે ગુજરાતનું. બરોબર છે. અને લાયકાત જે છે એ ગુજરાત સરકારની સમિતિ જે નક્કી કરે એ છે. આની સહાય જે છે ઓલિમ્પિક વર્ષ 2024માં સંભવિત ખેલાડીઓને વાર્ષિક 25 લાખની મર્યાદામાં અને અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓને વાર્ષિક 5 લાખ અને યંગ ટેલેન્ટેડ ખેલાડીઓને 2.5 લાખ રૂપિયાની જે છે મહત્તમ મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. અને ખેલાડી જે છે એને 5 લાખ સુધીનો મેડિક્લેમ અને 5 લાખ સુધીનો અકસ્માત મૃત્યુ વીમાથી સુરક્ષિત કરવામાં આવે છે. આની અરજી જે છે એ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત વર્તમાનપત્રમાં જાહેર નિવેદન પ્રસિદ્ધ કરેથી એની તમે અરજી કરી શકો છો. તો આ હતું ગુજરાત પાક્ષિક. જો વિડીયો તમને મિત્રો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો જોડે શેર કરી દેજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો કે ભાઈ વિડીયો કેવો લાગ્યો અને નેક્સ્ટ કયા ટોપિક ઉપર તમે વિડીયો જોવા માંગો છો એ પણ તમે કોમેન્ટ કરી દેજો. કોમેન્ટની બાજુમાં હાઈપ બટન આપેલું છે એ તમે સ્ક્રોલ કરશો એટલે હાઈપ બટન આવશે એટલે તમે ક્લિક કરો જેથી આ વિડીયો અન્ય મિત્રો સુધી પહોંચી શકે. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.